હા શું કરવું એ ભગવાન, તું હું કહું આમ કરું છું, થોડું તો હાથમાં આપવા જે વસ્તી ચાલ મેળતી નહીં ને. આ ખેતીમાં કેટલો ખર્ચો કર્યો છે, 60-70 હજાર રૂપિયા ખર્ચો કર્યો છે. અને તારે આ બિન સિઝનમાં એક વરાત આવ્યો મારા ખેતીની પથારી ફેરવી નાખી. શું કરે ભગવાન ભગવાન, મોણસ તો નહીં હોમું તો પણ તું ઉપરવાળો તો હોમું છો. હું કારું ઉઠ્યો છું, હું લેવાનું મારો અમોની મચ્છીને હરખું કર્યું તું અને વાવાઝોડું વરાત આવ્યો, બધું શાપ કઈ ના આવ્યો. મજૂરી પૈસા ને પૈસા બધું રમણ પમણ કઈ ના રે રે. કુદરત તું ગરીબોને હેરાન કરે છે. કોઈક રૂપિયાવાળાને હેરાન કર્યા હોત તો એવું થોત કે ભાઈ રૂપિયા પણ ગરીબોને ખાવાનો ઠેકોણો ના હોય, જમીનમાં ખર્ચો કરતા હોય. અને આવું થાય એટલે ના થાય મગજમાં. એ વાળો ગરીબ છે વાળો જીવો ભાઈ શું કરે ને કના પાનથી લાવે. અમે ખેડૂત જેટલી મજૂરી કરીએ છીએ અને આવું થાય એટલે ભાઈ થોડું મન ઉપર તો લાગે કે ના લાગે. અને અસલ પાકે ને એટલે ભાવ ના મળે એટલે ખેડૂતોને તો ભાઈ બધી રીતે ઉપાડજો છે. પણ શું કરે કયો, કુદરત તો હમું જો હું કમાઈ નાખવા બેઠો છું, તેમાં ભાવ ના મળે. દવા લેવા જઈએ એટલે મોંઘી પડે, તોય લાવવી પડે, તો પાક તો ઉપાડીએ જ ના. આ પાક મારા ચેવરીથી ઊભો કરવા જઉં છું તો ભઈ જાય છે. નહીં કરતો તો એ હમુદું તો તુરંત એવું કરે. હાય રે મોડ હાકું કરવા દઉં છું ને અડધો પાક ભઈ જાય છે. ખેતર આખા ભરાઈ ગયા પોણીથી ઘાસ ને બાર ચોઈસ કે 4 ને 12 વાઢી લાવી અને બોટાદ ને બોધી નાખ્યા તો તાણ હું છોડી મેલા સાથે જાણ હોય તાર મારે ચોથી ચાલ લાઈન વાઢવાની અને છોડ્યા સાથે ઈઓના મોહણે આમ ગાલે ઈઓના તે વળી આખો દાડો મારી ચાર ખાઈ જાય છે. હું ચોથી અમારે ચારો ને બારો લાવ ના ઈવાના માટે જોણે વાઢીને મેળતા હોય એમાં અત્યારે મુખવારીનું કશું મળતું નહીં. આવું દવા બવા હું લઈને બેઠા હો. શું થયું? તાણ હું નહીં થયું, ખેતરમાં બધું રમણ પમણ થઈ ગયું છે, ખર્ચો બધો માથે પડ્યો છે. ચમ ડોહા એટલે શું થયું? હું તો શેતમ જોવા નહીં આવી, હું તો બેઠો હતી. તું કીધું પણ પાક બધો ઉથલ પાથલ થઈ ગયો છે. 70,000 રૂપિયા નુકસાન પડ્યું છે. કોકનું હું જવાબ આલવાનું કે દવાનું દેવું થઈ ગયું છે. વાવાઝોડાનું વરાત ને બધું રમણ પમણ કઈ આવ્યું. શાપ ડોહા. અરે બધું તું હેતમ તો આવું તો જેટલી મજૂરી કરી હતી ડોહા, જેટલી મજૂરી કરી હતી બધું કેટલો રૂપિયા આગા પાછા કરી રૂપિયા લાયા અને ખેતીમાં નાખ્યા. તમે મફળી ના વરસાદે જોકો કાળ વેલ્યો ભગવાન. દવા પીવું કીધું હું કરું કે ના ડોહા દવા નહીં પીવાની. આપણે ચિંતા ના કરો, એ તો બધું સારું થાય. તમારે એકલો નહીં ઘણા ખેડૂતોને નુકસાન થયું પણ બાપડા આવી રીતે મરી ના જાય, હિયાટી ના જવાનું ડોહા. ભગવાન ગમે તારે હારો દાડો લાવો, અત્યારે ભલે દુઃખનો દાડો રહ્યો. ચિંતા નહીં કર, ફરી આપણે પાકમાં આવીશું ફરી એ તો ઉગશે. હું લે ચિંતા કર ના તો હિયાટી ના જાવ. તમારું વગર મારું કોઈને કને કે જેવું કોઈ હાલવા નતું કે કોઈ ના હાલે ડોહા. અત્યારે તો મોંઘવારીનું કોઈ હોમીએ ના જોવો. તમારું પાક બગડ્યું તે કે તમે જોણો, અમારું શું લેવા દે એવું કે. અત્યારે પણ ઈવાના લીધે આપણે આવું ના કરવાનું હોય. કુદરત આપણા ઉપર હુકાર ઉઠ્યો છે એમ કેવું છે, બીજું કોઈ ના મળ્યું. બધા ખેડૂતોને ડોહા તમારે નહીં, બધો ખેડૂતોને એવું જ થયું છે. આપણે એકલો રોઈએ તો બરોબર છે. અત્યારે ભગવાન બિન સિઝને વરસાદ કરે, બિન સિઝને શિયાળો લાવે, ઉનાળો લાવે, શીખે હું કરવાનું એ જ ખબર પડતી નહીં અમારે. ચિંતા ના કરો ડોહા, બધું સારું થશે. તમે ચિંતા ના કરો, યાટી ના જ આવતી. સારું થયો તાણ થયો પણ હાલ રમણ ખબર થઈ ગયું. શું કરું ડોહા? પેલી મપડીઓ તો તરતી બીજાના ખેતર જતી રહે. પણ હું કરે કે હાથમાં આવેલું છું બધું, શેઠ પર પાક નરો થઈ ગયો. અને મી જે વાઈ હતી ને મપડી મી, એ તો દેખાતી થઈ કે મરી જાય.
હેઠા થઈને ચીજી બારોબાર નીકળી બીજા ખેતરમાં પહોંચી એકદમ કવાઈ ગયું. તમે જોવા તો મારો શાપ આ બગડી ગયો છે. ના ના ને ઠેર પોતાની જમીન નહીં ને તીધા પાકી જમીન વાવી એ મેં અઠવાડિયું અલગ વરસાદ આવ્યો તો શાપ મારો પાક બગડી ગયો. મારે તો ખર્ચો નહીં હોય તો 15,000 રૂપિયા ખર્ચો માથા પડ્યો છે. એમાં શું કરો તમે જુઓ તો હમું તો પાક મારું શાપ ખોવાઈ ગયું છે. કોઈ મદર આવે એવું નહીં. હું તો વળી થોડા ઘણા પૂરો આવશે, થોડા ઘણા વેચ્યો 10-15,000 રૂપિયા ભાગમાં આવશે. મારું ગુજરાત હેડ છે પણ અમુક હું શ્રાવતા હમા કરી દે બધા પાથરા. તમારે હમા કરવાની પડી છે. આ શાપ ખોવાઈ ગયું છે. એટલે રોવું છે સેમીમાં રોવાના દાડા આવ્યા છે એટલે રોવું જ પડે કે. અરે આ ગોડા કેટલોના પાક બગડ્યા છે. હા તારા તો ખાલી આ એમને કહે છે બધા મોટા મોટા પાક બગડ્યા છે, મફળી ને બફળી બધા ને તું મારા ખેતરમાં ખોટો હું કા ટેપો પાડે છે. પણ મારા તો બધું ઓના પર હતું. અલે એવું ના હોય મોય કોવાઈ ગયું તે વળી શેરીને બીજું વાવી દેવાનું મોય હું હતો. એટલે શેરી વાપવાનું પણ હાલ તો મારે જોયું કે પાક. અલે મોય બગડી તો બગડી, કોઈ તારે એકલા નહીં બગડી તો આખા જગતમાં બગડ્યો છે પાક. તાણ એમાં ગભરાવાનું ના હોય. તું તારા બધા પાથરા બહાર કાઢ ને સોંપી દે દિવાળી. વાત આવી શેઠ પણ મેં રાત દારૂમાં મહેનત કરી જમી. અલે મોય મજૂરી તો હવને કરી હોય, કોઈ તી એકલાય નહીં કરી, કોઈ નવાઈની મજૂરી કરી છે. અમુક બગડી ગયું મોય હું શું કરું કે મારા જોડી હતું બધું વરસાદનું વાવાઝોડાનું. પેલા અંબાલાલ બોલ બોલ કરતા હતા કે ધ્યાન રાખજો ધ્યાન રાખજો. તાને શું હુઈ ગયો તો લ્યા. હું કહું છું હાલ ઘરમાં છું, મારા આઈટન હમું થઈ ગયું છે. ઘેર છોકરો મારે પૂછ્યો છે 2-3 હજાર રૂપિયા તમે હાલો મને. શું કરવા? આઈટન લાવ યાર. અટેનું લાવવા? ઓહો એ શોથી પૈસા લાવવાના મારા પાસે પૈસા તો જોવું કા. આ બગડ્યું છે તારે એકલા થોડું બગડ્યું, મારું એ બગડ્યું છે, તારું એ બગડ્યું છે. શોથી પૈસા લાવું કે હું પણ સીટ વણી આશા તો હું કા પૂરા વેચી એમાં પૈસા આવે તો મારું કોમ થાય. પણ અનુકૂળ તારો ભાલે પૂરા મળ્યા. હાલો કે યાર પૈસાની વાત ના કરતો જોર આવતા. ખરેખર હાલ તો મારા જોરી મરી જાઉં તો મોઢા મેલવાય રૂપિયો નહીં. એટલે પૈસાની આશા ના કરતો. ના રીતે યાટે ઓમ ગમે તે કરીને બીજું ત્રીજું કરવાનું કરજો. સારું તાને આમ ઢીલો ઢીલો હું ફરી છે હાવ ખાઈ પેલી ગાય ના પઠે એમ. સીટ 1000 રૂપિયાની થાય. 1 રૂપિયો ના થાય લ્યા. કીધું જ ખરો કે મરી જાઉં તો રૂપિયો નહીં મોઢા મેલવા. પાછું પથ્થર ફાર ફાર કરે છે આખો દારો. સારું કશો વાંધો નહીં જોડો. અમે બીજો લાવીને બારી કુડજો. હું બીજા કને લાવવા લ્યા. આ પાક હેઠે કાઢ્યા તો તાતો 1000 રૂપિયા હાલવા નહીં, હું બારવા રહું. અલે પછી છથી લાવીને આલુ વાત કરે છે તે 1000 રૂપિયા. જો છોકરો મારો બેટો તમરી સેવી કરે છે. શેઠ હું શું કોઈ તું નહીં મારો શેઠ નું કોઈ 2 દોડમાં નહીં વાવતો લ્યા. પાવર તો કે પાવર લ્યો બંધાવું પૈસા. અરે યાર મારા ના જોવાનું યાર. તારે તમે ગમે તે કરો, મારે કોઈ આખું ગોમ અત્યારે આખું બધું રોતું થઈ ગયું છે ખબર છે. અરે ખેડૂતોની વેદના તમે જોવો. ખેતરમાં ઘેર તો ખાતા નહીં મારા ખેડૂતો ગોમના. કેવું ભરાઈ ગયું મગફળીઓ બધું ઝાડ ને બાર ને આ તે બધું છાપ કહી નાખ્યું વરસાદને. વાત એટલી છે કે ગમે તે કરો બરાબર ખેડૂતને વેતન મળવું જોવો, મળવું જોવો. બસ મારે બીજું કોઈ ના જોવો. હા તમે આગળ કહો, હું આવું છું. છે કલેક્ટર, મામલતદાર, ગોમ છાપક બધો ખકડાવું ખબર નહીં હજી. લગાડ ના ચાલે. ખેડૂત એટલે આપણે શું કહે બેઠા છીએ. આપણને વોટ આલીને શું કહો આગળ ઊભા કર્યા છે આપણને બધો. તો તમે ભેગા તો બીજા ગામના સરપંચ લાવો, હું આવું, બધા ભેગા થઈને જઈએ સરકાર પણ ચાલતું આવશે. તાન કશું વાંધો નહીં, મિટિંગ કરો. તાન આખું ગામને સહમત થઈને મને ચૂંટણીમાં ઊભો કરીને વોટ આલેવાને જીતાડ્યા. આપણે તારે ખેડૂત રોતો હોય ને આપણે હવાનું ગમે છે પણ સરપંચ છું યાર. સલવું ના લગાર, ખેડૂતનો રોતો ના મેલું, કજીએ ના મેલું. જવું છે શેઠ પોકું ખબર નહીં હજી મારે. આ વરસાદ તો શું કરવાનું ને મને એ ખબર પડતી નહીં. આ ગોગણું વારીએ કે અંદર ઘરમાં વારીએ કે ના હોય તો હાવણા લઈ લઈને પોણી વારીએ. આ જેટલી ગંદકી કરી છે શું કરવાનું. આ ધોરા દાડે કે ડોહાને ખબર પડતી નહીં. લાઈટ ચાલુ મેલીને બેન પૂછ્યું કરંટ આ ડોહા હોય કે લાડતા ને મેં પોણી ઉતરી ગઈ છે. પણ તું હું કા એડિટ કરું છું, જોતા હું કા એડિટ કરું છું.
મને ખબર છે વરાતને બધું રમણ પમણ કરી દો વળી પાછી તું આયા ડી હમણાં મોકલી જો હાલ જ આટલી જ વાર રહી હવે સંભાળી લઈ લો આ ડોહર ખાટલો બાટલો લાવ કુ ઉભા રે મારે શું જોઈ આ વરસાદ જો સરપંચ નું કરવાનું કયો ઘરમાં ડખા લાઈટોમાં ડખા ખેતરમાં ડખા તમારે તો ચિંતા નહીં કમોસમી વરસાદ છે ને કાળો કેરસમ આપણે એવું કરીએ કયો હા કોઈ એવું કરે કોઈ ના કરે તાને ઉપર વાળો કરે એમાં આપણે એવું કરીએ કે હા ઉપર વાળો શું કરે સરપંચ તમે જો સરપંચ સાહેબ તમારે તો બેહણું થઈ જતું શું થયું અરે પાણી ઉતરી ગયું અમારે તો ઘરમાં ઉતરી ગયું ખેતરમાં તો ઉતર્યું પણ હવે ઘરમાં કોને ઉતરી પણ રુચિ વર રાખો કે એ તો હારું તો આટલું બધું શરીર છે તે રહી ગયો નકર ઓછું હતું ખેંચી લે શર્ટ લઈને કરંટ તો આ તો તમારા શરીરના લીધે બચી ગયો કે હોય હું વાત કરો છો હું તો સરપંચ વરસાદ તો જીવ લેવા આવ્યો છે હું વાત કરો છો જીવ લેવા આવ્યો છે ખેતરમાં તો જીવ લઈ લીધું પણ હું વાત કરું છું ઘેરે માં તો ડોશી યાટી જવો નહીં બે યાટી જવો નહીં જો રોહો નહીં તમે રોહન તો હમણાં હાલ પછી હારું મને એક ગમે તે પર ઊંઘું આવો કે રોહો નહીં જો હું આવ્યો છું ચિંતા કરશો નહીં લગારે ગભરાશો એટલે નહીં ચિંતા છે મને તો હું ચિંતા ના કરે બધું ભાજી બધું હિસાબ થાય બાતે પણ એ ડોહા ડોહા એટલે સરપંચ એવું કોઈ ના હોય કોઈ ના હોય ગમે તે મને જ વળી ચિંતા હોય કે મારા ખેડૂતોની વળી જેમ ચિંતા ના હોય યાર ગમે તે તમે ચિંતા કરશો નહીં લગારે જો હબરો હું બેઠો છું મેં બધી વાત કહી નાખી છે અને હમું તો બે તરફ ગભરાતો નહીં ખાલી તમારા જમીનના ઉતારા તમારો ફોટો પાડી લઉં અને બેંકની ચોપડી આલો અને આધાર કાર્ડ આલો જેટલો પણ પાક જેટલું પણ નુકસાન પડ્યું છે આ સરપંચ પાછું લાવશે તો એ ફોટાની વાત તો મારે તો નહીં પડવાનું બીજી વાર પહેરવા નહીં ખેતરમાં ફોટો પાડવાનો છે તમારો પાક છે પહેરવાની જો વાતો કરો એની વાત નહીં કરતા સરપંચ ખેતીમાં નુકસાન થયું છે એની વાત કરો એની વાત કરો પેલો મારે ટીકડી વાળો ઘાઘરા પહેરાય તો તમારે અહીં જરૂર મારા ડોહા ખેતરમાં જે ખેડૂત હોય એની જરૂર છે એનો ફોટો પાડીશું અમે બરાબર અને સરકાર તરફથી તમને પૈસા આલ્યા વગર હું ઘેર બેહું ના હું વાત કરો ભગત સરપંચ તમે ભગવાન છો અમારા માટે છોડું નહીં જે કાગળ જોઉં ને હું તો હું કહું. આલું ભગવાને જે કર્યું એ પણ આ તો મોનવીના અવતારે ભગવાને આપણું સારું કરવા આયા છે ભલે સરપંચ ને ગમે તે આટલી બધી માહિતી છે તે સરપંચ આપણું આટલું સારું કરીને કોણ જોવે અત્યારે મૂકો આ કળિયુગમાં કોઈ હકો ભૈયા આપણા હમું ના જો ડોહા હળ તો કરી ભલે તમે દાડો નતો મને ખબર તો તમે ત્યાં તમારે જતો રહેતો સુનીલ દાડો તમે નતું દબાયું હું બી બે મને કલાક તો જો એવું દબાવતા તમે દબાયું હોત ને તો પછી જ દબાઈ જો તો વાત કરો છો ઉપરથી કેટલા વોટે જીતવા યાર પણ તમે હતો નહીં ના ના એટલે ના હતા મેં દાબીને બટન દબાવી હા? હારું મેં એવું કીધું બે જો તમે જો રાખજો ઓન તો પછી મગજ ઓછું છે હા પહેલેથી ફોટો પાડવાનો હતો બેંકની ચોપડી અને ઉતારો અને આધાર કાર્ડ આટલું તૈયાર રાખો જો ત્યાં બધા ધોરા કાગળિયા પર કારા અક્ષરે લખેલું તમને આલી જાઉં એ તમે મને લઈને આવજો આખું એટલે હું જોઈ લે હો હા, હા. તમે પણ ચિંતા કરશો નહીં બુધો બેઠો છે સરપંચ પૈસા લે આગળ દાદા હું વાત કરો છો જતા રે ને કે હું પગે પડી જતી અને હા, એ તો હું પડ્યો થોડું એટલે ચાલે પણ હું કહું છું કે જો સરપંચ ને વળી આપણા ગામના સરપંચ હારા કેવો હા તે વળી આટલું આપણને બધું થોડી સલાહ હાલે તે વળી થોડા પૈસા આવશે આમ તો નાયા જેવું જ હતું ના નહીં ના હું હવારે જ નાહીશ ને પોણી નહીં આવતો અત્યારે વરસાદમાં પોણી નાય છે એટલા ડખા અને ઓનું કોક કરો ને કે હું તો બચી જાય તમે જતા રહ્યો હા ઓનો અફળો લઈને ભાઈ ના ખાઈએ પણ તો હું આખું કરી દઉં છું તું ચિંતા કરે તાણ હું હાશ મારું હારું હમણાં હાલ હું ભરી જો ડોચી હું તેલ લેવા જેવું હોશ જ નહીં કરું ઈટા મેં ફોન નાખમાં હોત ના કરું હાશ બસી ગયો માર તો એવું થઈ ગયું હાથ ને બાસ હાથ થઈ ગયા નહીં કરું કદી ના કરું ગમે તે કરો સરપંચ પણ આ તમે જે કીધું છે ને એટલું કામ કરજો યાર તમને જે કીધો છે ને કાગળિયો હા કાળુજી આ કાગળિયો તૈયાર કરો આગળ હું બેઠો છું શેઠ કહું છું તો લે ખરો ગમે છે હોય કલેક્ટર હોય મામલતદાર હોય ગામ સેવક હોય પજે પડીને હાથ જોડીને ગમે તે કરું તમારા ખેડૂતના આપણા ગામદાર તમામ ખેડૂતના પૈસા હું છે ને ખાતમ ન ખાય બસ આટલું કરો એટલે તમારા જેવો કોઈ ભગવાન નહીં નો હોભરો કાગળિયામાં આધાર કાર્ડ પછી જમીનના ઉતારા હા બેંકની ચોપડી તમારો પાકની જગ્યાએ તમારા ફોટા લઈ લેવું બરાબર કશો વાંધો નહીં આજ 3 વાગે બધાને આર્ય કરવાનું સ. પછી તમારા પૈસા તરત ખાતામાં આવી જાય
તરત આવી જાય 2 દાડામાં તારા પૈસા તમારા ખાતા કશો વાંધો નહીં સરપંચ સારું છે પુણ્યનું કામ કરી છો ગામમાં ઘણવાનું નુકસાન થયું છે ભલે અડધો રોડ ના થાય રોડ નહીં કરો તો ચાલશે પણ આર્યા પૈસા અલાવજો ખેડૂત ના રોવો જો અમારો હેડો હો ખરેખર ભાઈ અમારા ગામનો સરપંચ એટલે એવું વાત કરો છો ઠેઠ સુધી પહોંચેલો હો ટો સુધી ગમે તે કર્યું હા ગામમાં નુકસાન કેટલું થયું પણ ગમે તે કર્યું પણ આ પૈસા પડી એવું આયોજન કર્યું હવનું ભાઈ થોડા થોડા પૈસા આવે ને તો એમ કરીને ઘર હેડી તાન મોંઘવારીનો ના ના થઈ ગયો છે મોટો ગામનો સરપંચ હું સરપંચ છું એટલે હું સરપંચ તંબુરો સરપંચ છું. જે વખત મત લેવાનો હતો તો પગે પડતો હતો રાવતાજી મત આલો મારે પોતાનો પાક બગડ્યો છે બીજોનો બગડ્યો બધોનો બગડ્યો મારો બગડ્યો યુવાનો રૂપિયા લાયા છે મારા ત્રીજા પાક વાય તો મારે રૂપિયા ના લેવાના હોય. હું સરપંચ છું એટલે હું તંબુરો સરપંચ છું. આમાં હાથમાં આવી જાવ તો ખબર પડો તમે. અને ભાઈ આ તો હું છે કે આવો સરપંચ બુદ્ધિશાળી હોય ને તો ગામનો થોડો ઘણો વિકાસ થાય ને કે રમણ ભમણ થાય. હું વાત વાત કરું સાચી છે ગોઠભાઈ હા. પણ હું કહેતો હતો હા. તમારે કેટલા પૈસા પડ્યા મારા તો 2 વીઘોના 60,000 રૂપિયા પડ્યા 30,000 વીઘા. મારે તો વીઘાના 30 જ પડ્યા શીખતાન ચમ એટલા જ પડે ને તાન તમારે તમારે- જેટલું પાકનું નુકસાન થયું એટલા વધારે લેવાય અત્યારે બીજા ખેડૂતોને ના- ના લાભ લેવાનો હોય હા, આપણે. અને તમારે એમ નહીં જમી ખાસી નહીં. જમીન પર વાયો જ નતો એ ટેબો પડી તો નતો તો મેં મળતું હતા ને. તમે હા, તાનું વાય જ મફતનું લેવું છે એમ થોડી લેવાતું હોય એમ વાત તો 20 કરો વીઘા હોય પણ અને હોવા- વાવી ના હોય તો તાન- અને હોન તો સરપંચ એટલે કહેવાય જ ના દીકરો છો તું. મેં આખો વર મહેનત કરી છે તમારે ભાજ્યા ઘણી મહેનત કરી છે. પોતા લે કાને સરપંચને બખાડો કરે. સરપંચ બોલું છે એમ હા, તે પણ સરપંચ એવું આ તો ખોટું બધોનો કર્યું પાક બગડ્યો મારે પાક બગડ્યો છે ત્રીજા અમાર જો પાકનો. આમાં તો પૈસા લાવવા પડે મને સરપંચ ના ગાડો દો છો તમારા પાક બળો એમાં સરપંચ નું લેવા દે તો ખબર સરપંચ નહીં ગાડો પડતી. દઈ મેં તમે ત્રીજા પાક મજૂર નહીં કરી તે કરી ત્યાં રે ને તમારા શેઠ યોન માગો આ તો સરપંચ સોર નું લેવા છે. દે એ વ્યવસ્થિત બોલ્યા સોરવારી તાણે સરપંચ જેમ તેમ બોલું તેમ તાણે- થોડું ચાલે ને. લાફો મારતા 4 વખત વિચાર કરજો ને કે જેલમાં ગાલી દો જેલમાં પાવ. ચાકુથી શાકમરા ભાઈ, પાસે હાલ ભાઈ, મગજ ભાઈ, એ તમારે તમારા ઘેર પાક જઈને છે. મજૂરી કરવાની? ગોળાઈ તમારી શરમથી બોલતો નહીં કે મારું ઉલાડી મેલું આમાં શરમ બરમ જઈ તે અરે પણ ભાઈ, સરપંચને જેમ તેમ ના બોલાય લે. સરપંચ ને તને હના ગાડો દેવા તાણે તમે? લાવવા પડે કે ત્રીજા પાકના પૈસા સરપંચ નહીં આલ્યા છે જેમ સરપંચે કોણ આલ્યા છે? બધાને ખાતા 30,000 આલ્યા મને કોઈ આલ્યું નહીં મારા. ઓ પરથી આમાંથી ઓમ કરાય. તારા બાપાને શું સહારો છે જમીનનો કે તને પૈસા મળી લ્યા તો કહે મેં મહેનત કરી તારા ઈ તો એ. તારા મને હેલવાના આ એમ હોય તફા ના કરવાની હોય તાણે પછી ઘેર જઈને અમને તો તાણે- ખબર પડે. ઓય આવ, ઓય આવ. અમને સરપંચે ખાતામાં બધાને ઓને 30,000 આલ્યા અમને 60,000 2 વીઘાના આલ્યા બધાને પૈસા આલી દીધા બરાબર એટલે સરપંચને બોલતા ને ઊંધા પોડે હેડવાન કરો અને જમો ના હોય ને તો મારો પણ. ભોળાલાલ સાહેબ બંધો. મારા ત્રીજા પાકના પૈસા ના મળ્યા ને તો પછી સરપંચે પછી બૂમ પાડે ને તમે બૂમ પાડ્યા. હાલ લેવાથી યાર કમરા હાલ પાછા હમણાં અવળું થાય છે કોક તાણે. તાને હા તો ઓન કરનો પૈસા આપી દેજે જા. આપણું સદ નહીં આમાં. તાણે લે હેડો. પીજો તમે તાણે અને તો જમીન હોય ને તો જ પૈસા પડે સરપંચ એમાં તાણી ઘેરથી લાવીને નાખે. તાને આહા કે સુકાને લીલા વાસ કપાવું મારા વાલાના મંડપ રોપાવું કે આલે આવજી રે કે નકળંગ આવજી રે આ ભજનમાં જવું તો ખબર છે પણ અત્યારે આ ખરેખર આ શીરાનું શાક ના થાય ને સરપંચની વાત ના થાય આ હા? જબર કામ કર્યું હો તમે. પજે પડશો નહીં પણ પજે સરપંચ પડશે ખરેખર અમારા માટે તો યા ભગવાન તમે છો રોમો પીર હા તાનું- સમાચાર પણ આવી ગયું કે ના આવી ગયું પેમેન્ટ પાલો પાલો લઈને નહીં આયા પણ દાંતેડું લઈને આયા ખરી આયા ખરા. તાને તાણે. સોળ તો વોટ લીધો છે મેં વોટ ખરેખર દરેક ગામમાં આવો સરપંચ હોય ને તો કોક દાદર મારો દાદા નહીં ખેડૂતોનું સારું થાય એમ કયો હા હા ભાઈ આટલા રૂપિયા કોણ હલાવો તો કયો હા કોઈ તાણે ના પછી. ઘણા સરપંચો ખાઈ જાય પણ બાપ મારા સરપંચ એટલે ના ખાય તમે ખાવાની વાત મારે કરશો નહીં જો તો શું અમને વિશ્વાસ છે, બાપી, અમને સરપંચ વિશ્વાસ આપણે છે. કોઈ જેમ તેમ નહીં હા તમારી મજૂરી તો ના લઈએ ગયો હમ. પણ તમારે બિયારણ ના પૈસા પોણી ના પૈસા એ તો પાછા લાયક ના લાયક હા. ખાતર પાણીનું ને બધું નીકળી ગયું અમારા નીકળી. જેટલા ટેપુ પડેલા પોણીના પૈસા તમે એટલા લાવી આલ્યા જેટલા ટેપા પડે ને એટલા રૂપિયા તમે લાવી આલ્યા. તાણે. સરપંચ ભાભી તો ખાતો હોય નતો ઈવન તો મફળીઓ બગડી હતી ને તે ખાતો હોય નતો તાણે તે મને શરીર ઉતારી દીધું થોડો દાડો ધા કાતું હોતો હારો તું જબ્બા નહીં ગયો શરીર ઉતરી ગયું. ના પણ હાવ ડોહા જેવી થઈ જાય ભાઈ મારા પાકમાં મુએ તણીને જતી રહું હા ફેર પાછું આવું થાય તો પાછી ત્યાં નહીં જાય પાછી. હાડો અમે રોવાના દાડા જે. પૂરા બરાબર પણ મારે થોડું પેલું શેડ મારવો છે કે હા? હા. તે ટેકો કરાવવા થોડો આવજો ના પાઇપ. તમે ઘેર આવો આજ તો તમારે છે ને જીમો લથપથ તો શીરો ખવડાવવો છે હા બધાના ઘેર આવો એરિયો મારા વાજે ઘેર રાખો. આવો. હા એ રહ્યો વઝરા. મારે કે તો મુઠ્ઠીઓ શોગન. ખવડાય હમ. શોગન ટેકો મેલવો છે શેડ મારાવો છે સાઈડમાં આપણો હવે તે ટેકો કરાવો હો
3 વાગે આવજો 3 વાગે આવીએ. અત્યારે એક મુહૂર્ત કરવા દો અમે આવશું હા, ટેકો કરાવશું સરપંચ તો. અમે રે પૈસા ઉપાડીને વાપરીએ જ છે ને. તે તાર ફાવે તેમ કશો જોન ચો હા, હેડો. કોઈ ચિંતા નહીં કશો વાંધો નહીં. અમે જ કશું જોશે નહીં ને. કશું ના તો હું જોવે. કહું આપણે એટલા પૈસા આયા ને તો ના તો ફેરથી આપણે ખેતર શેડાય ને ફેરથી પાક ઉભો કરીએ હા ભાવો તે. વાત કહું હા. ફરી પાહો વરસાદ આવે ફરી રૂપિયા લેવા થાય હા, આપણે એ વાત- નેનજીબા જેવું ગોડાયા નહીં કરવાનો એ વાત સાચી એ વાત સાચી તમા- આ લા. તોદર તો ખોટે કાલો મારા સુનત્યો તો પેલો છોકરો કોઈ ખાતું નહીં તે તો ભાજી છે તોદર જાની હા. લઈ ગયો શાક કરો શું કરવું છે આમાં ડોહાન બહુ ભાવ ઘેડાન તો બિંદાસ લઈ અરે સરપંચ મોટા દિલ વાળો હું દિલ તમે હું વાત એટલે તું નવ તો કું. હા, હેડો. ભાભી તારે ભાઈ આવો સરપંચ હા, આપણને ઓકે. મળાય ના આવા પૈસા આય કરતા હોય ને તો અંબાલાલ ને કહીએ કે આગાહી હાલાલ કરો હા. ભણતો આપણે રૂપિયા આલે બીજા ગામમાં બાપડો બીજો ગરીબો ના આલે રૂપિયા તો આપણે શું કરવા આપણા લીધે કોકનું નુકસાન ના કરાય કેવું એ વાત સાચી તાણું તોદર ભગવાન આપણા અમુ ના તો તમને નહીં આલ્યો આલ્યો ને મને ના ના મને તે આલ્યો અમાર વાત નહીં થઈ અમારે તો અમાર ઘેર વાત. તોદર તને શાક તો મને ભાવે છે યાર. જવા દે. ડોશી હા લાકડી હેડ ઉતાકર તણ હા ડોહા ઉપાડો પણ જોઉં છું ચાર્જિંગ થયું છે કે નહીં થયું ચારથી નહીં થયું ને તોય સાથે લાગજે તો એમનામાં સોટ્યા છે જો પાક હમું થાય એવું લાગે છે આમ પાછું હો અમુક પાછું હરખો થઈ જાય એવું હરખી લાગે દવા સોટજો હો હા આ કાજે બરાય એ રીતે ભરાણ ડોહા તા હું હા એટલે તને નેહાળ જતા હોય એવું લાગે ડોહા પેલા અમે નિહાળતા હતા ને હમ. એ હું વાત તો જોન તો દફતર પોરાઈને જતા હું કહું છું હા પૈસા આયા છે ને આપડે એનું આપણે ખેતીમાં જ ઉપયોગ કરવાનો જો તો આડા આવડે વાપરવાના નહીં ખેતીમાં જ કરવાનું છે તને આપણે આ તો તારે. બે ચોકમાં ટાઈમ લાવીએ ને ખેતીમાં વાપરીએ હા અને પેલી ગોમઈ ખાતર મંડળીમાં લઈ આવજો બે થેલીઓ હમણાં આવે એટલે હો હારે હારે તો તે, પછી હું કહું ભાત મોકલાવાનું હોય ખેતર એટલું કરવા તો હું આવું છું ના મોટા હોય. ભાઈ દવા સોટો તું અલે યાર માર શેઠ નું કયો કે યાર 5000 રૂપિયા હલાવો કે યાર એટલે પણ હના પોદ અમે હના લાવીએ મેં વાયું તું ભાગમાં ત્રીજા ભાગે મારું ઘાસ નતું બધું બળી ગયું યાર મહેનત કેટલી કરી છે મારો ખર્ચો કેટલો થયો છે યાર હા એ તો બરોબર તમે વાયુ એટલે બધે તો તમને ત્રીજા પાક ના હાલવા પડે તો તમારે કેવું હતું કે નજી કેમ ના હાલે એમ હું કેવું કહું છું પણ યાર નહીં આરા કાઢતો મેંદી યાર કાઢ છો પા ડોહા બરાબર, આપણે હાલ્યો. કેવું પડે બાપડા બિચારા ગરીબની આ રીતે હાયો ના લેવાય આ કેટલી મહેનત કરી ભલે એ તો આયો ઓટો મારીને આમ નજર નાખીને ડોરા નાખીને જતા રહેતા પણ મહેનત તો પરસેવો તો હોવાનો કે હું તો બાપા પાછું કશું નહીં એટલે હું તો કોઈ મજૂરી કરી તાણે. બધું હાલવું તો પરત 5000 જેવા કરિયાણાના તો નેકરાતું હા. લે હેડો આપણો લે, લે દે તો હવે મને હલાવો કાલે આપણે તું મજૂરી ચિંતા કરશું તું ચિંતા કરીને દવા કાલ ચોટા હાલે હેડ હું હંગાતી આવું ના હું હાલે કાઢ્યા તો હું દોત પાડી નાખું ઓયડીમાં ચાર્જિંગમાં મેલ દઉં છું ઘરમાં તો આપણે હું યાર બોલું ના થાય મારું મગજ ફેલ છે યાર ના ના વગાડવાને મૂક છું હું કહું લે લે હેડ તું હેડો હું આવું હા લે હેડ તું એ હે રામને સમરી લે પ્રભુને ભજી લે કોણ જાને કલ કી હો મેરે રામ ખબર નહીં પડતી એ મૂરખ બાત કરે કલ કી હું થોડો કઈ ના બાપને એકલા મજૂરી કરી હાલવા પડે કે ગમે જેવો હોય તો વ્યવહારના તો મંડળીની વાત કરો મારા ડાક્ટર જેવા કરું કે યાર ભજન મંડળી જતા લાગવાનું રાતી ગયો તો ભજનમાં લ્યો બેતો નહીં લ્યા ભૂઈ બેસ. અરે બે વાજે કે તમે મોણસ નહીં હોય ને ભૂઈ બે એટલે મોણસ તો ગમે તો બે હમ એટલે હું કહું ગોડા એક ભાવ રાખો દે હાલ ખોટું નવું ફાટી થઈ પડો જવાનું. ચોક જઈ તમે બોલશો ને ઓ વાતની એક જ વાત ગમે એટલા આવે છે તમારા પાસે કે ઓને આ કોક ભાગનું આવ્યું હતું તે એના ભાગમાં પૈસા આવે છે તમારે ચમ આલ્યા નહીં હા ના આલુ ચમ ચમ મજૂરી ના ચમ અને ના મજૂરી શું કરી છે ભાભી ને પણ ઈ તારે નહીં એમ નહીં એ પછી વપરાય. વળી ગયું, છોડી ગયું. શું કર્યું તું લેતી ખેતરમાં શું કર્યું તું કે ચમ શેરડી આલ્યું મી પલાવ મી મારી આલ્યો કેવું મજૂરી કરી છે એ ઝાડ વાઢી હતી કોણે ઝાડ અમે બે સારા ભાભી વાઢ્યા છે મતો કે વાઢી પણ વાઢી તમે તો ખેતરમાં ટ્રેક્ટરમાં બેને બાપડો આટલા આટલા પાણીમાં મજૂરી કરી આવા હિયાટા ના લેવાય પણ પાણી ભરાઈ ગયું એમાં હું એવું કરું કયો પણ આજે પોચ અરે, વધારે એકા 30 રૂપિયા એક મિનિટ 30,000 રૂપિયા આયા છે ખાતામાં એક 5,000 ઓછા થાય તમારે હું લૂંટી હા, જાવ. અને આલોત ભાભી પૈસા આલોત પણ આ તમરી કરતા હતા આ તો કોઈ ઓછા નહીં રીની બબુડી છે આ તો અલ્યા, આખા નાખા પેલા મરસા જેવા છે અલ્યા પણ મજૂરી કરી એટલે એના ભાગમાં જે આવતા હોય આ જે પણ તફાવત અમાર લઈ ટાઈમ લેવાનો. નહીં મારે ઘેર પેલી દવા જોટવા જવું આ છે શું જોડો આજુ નહીં હાલ દેવાના પણ હાલોય, મજૂરીના જો ના પૈસા પાડી. કોઈના નહીં રાખવાના હાલ જ હાલો દેવાના. જો ખાતામાં પૈસા પડ્યા છે હા. પણ ગોગનું નારિયેળ સળાય તારે જ પૈસા ઉપાડ કોકનું નારિયેળ ચડા જો વધારે પૈસાનું મને 25 રૂપિયા ચડાઈ દે કે કેટલી વાર હા, તમારે અને વળી? બે કઈ ના એટલે જેટલા ગોગ મેલ્યા છે નારિયેળ ખાવા ભાભી બજારમાં જઉં તાને લે આવું કે નારિયેળ પૈસા મળે છે હાલ હાલ દેજો પૈસા. હાલો જોડો લેવડો, હા. લેવડો. મોજી બાજુ મોજી તો મળે છે યાર હા, હેડ. આ તો વધારે નથી પણ જય. હા.
પૈસા પૈસા કરીને આખા ગામમાં વાતો કેમ કરે છે મારી હં? આખા ગામમાં વાતો કરે દેખ થઈ ગયું તું પૈસા વાળું છે આખા ગામમાં ફૂંકવાનું પૈસા નહીં હાલતો કરી તું મારા પાસે પૈસા નહીં લેવા નહીં આપતા લે આવો તો પ્રેમથી માંગવાના રૂપિયો નહીં આવે તાર માતા મેલું તારા પર જોતા તું મેલ દે આ મેકલી દે હોય એટલી તું તાર મેકલી જ દે માતાઓ કી મેલું જો કે મારો બેટો આ તો મારો કોઈ વસ્તુ નહીં આલવા પર શીખા તો મેલ પાછો ગમે તે પણ અત્યારે માણસોની નજરો હારી નહીં અને આ તો મારા બાપ દાદા શીખવાડેલું છે ને આઈડિયા છે બધી છે કે દરેક કોઈને કહેવાય ના કશું ન થાય બાલ વકો ના થાય બુધાનો ખબર નહીં કોઈને શીખવાડું એના મંત્ર જબરજસ્ત આવે છે ઓમાં પણ મારો દાદો શીખવાડીને જાય ને હું મારો છોકરાને નહીં શીખવાડું કોઈ નહીં શીખવાડું એકલો સરપંચ આવો આવો તાન દેખાવમાં તો ભોળા છો બાકી આ એના કુંડા જેવા નીકળ્યા કેમ હા બધી ખબર પડી છે કેટલા ખાધા હાચું બોલો ગોમના મેં કશું નહીં ખાધું યાર હા શું ખાવાની વાત કરો છો વિગત અમે 30,000 રૂપિયા આલ્યા છે પણ આગળથી પૈસા વિગત 60,000 રૂપિયા આયા છે આ તો હુંડિયોમાં જો ને ડેલિકેટ સાહેબ મળ્યા મને તે બધી વાત કરી હું શું કેવું કોઈ ખોટી જફા કરી બોલશો ને એટલે તાને આવું કરશો ને મને આવું ખોટું કરો છો આખા ગામમાં થઈને બધાને કહી દઉં મોટું ચૂપ કરી દઉં કેટલા હે મેલ દઉં બધું ભરી નાખો હું વાત કરો છો વાત પૂરી કરી દો ફાઇનલ તી આયા હતા ને બીજા 40 હાલ દો 60 70 કરી આલો પણ સફા મિલી ગયો હા હેડો બરોબર લેડો ઘરમાં બંડલ લઈ હાલત જજો પટાવ બંડલ આલ દેવ હાઈટ પણ ગોગના ખો કોઈ નહીં કહું ગોગના ગોગના બસ વાત ખોલવાની નહીં હો નાખાડું પદ ઉપર ચીટી આગળ આવતી વાત સાચી ઉપર તો વાપરતું જ નહીં ને કે અત્યારે પાછું કોઈ વાપરે તો કે જો ને જે કે ફરવા નાખી ફૂટ્યા ઘરમાં હેડો લેડો હા ભલે કાળિયાને કની કીધું ડેલિકેટ ભેગો થઈ ગયો સુંડિયામાં તાપ તાપ કઈ નાખ્યો ઘડી વાતો આ જો આ ઘેડા જો ઊંઘ્યા છે ઊભા આખો દાડો ઊંઘવામાં દાડા કાઢે ઊંઘવામાં ના હોય તો જિંદગીમાં બીજું કોઈ કરવાનું છે કે નહીં કરવાનું બા પાડીને પાથરું રહેવાનું મખણની જેમ હું સબ પણ એમ કેવું હું તો આમ દુનિયામાં જોમ ડોરા બાર કાઢીને ના હોય તો ફેલાવો જોન ત્યો ખબર પડે કે દુનિયા કેટલી આગળ દુનિયાથી જ પાડોશી જેટલો આગળ જતો રહ્યો પૂછ્યું પણ કે પૂછ્યું તે અને નેનજીભા જોયું તમે ઘર ઊભું કરી નાખ્યું મરી ગયા મરી જવા તો મારા હુલે લોખઈ કરવી પડે ઘર ઊભું કરી નાખ્યું સકડો લાવી દીધો અને પેલું ઝૂમ 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 કરી કોક લાયા તે ખેતરમાં આટલો સુધી અવાજ આવતો તો એ ઘેડા તમને ઊંઘવાનું એ હુતું નહીં હવે એને આટલું બધું લાવ્યો રે તાણ ચોથી આયા રૂપિયા ડોહા મારું એમ કેવું છે ફટ બોલતું તે તો ગૌવાટવાનું મશીન હ તાણ ઓછા રૂપિયાનું આવે છે ઘરનું કામ ચાલુ કર્યું ચક્રો લાવ્યો અને મશીને લાવ્યો તાન ચો ડોરા ચો હતા તમારા અહીં આપણે તો ફૂંકી ખાવા ઘરમાં કોઈ રહ્યું નહીં હતું એ મજૂરી કરીને ખેતરમાં નાખી દીધું એ મારો બેટો મેં કે હું કરે આપણા પાસે પૈસા નહીં શું કરીએ પણ આપણે બધું કરવું પૈસા તો એના પાસે છો અત્યારે પણ ચોથી આયા રૂપિયા એટલા બધા તો શિખર ચોથી એ આટલું બધું કરો તમે કોક લેતા હોય મગજમાં બુદ્ધિ લેતા હોય તો આપણને આવી બુદ્ધિ પોકે તો કોઈક આગું પાછું ના થાય ગમે છે પૈસા તો લાવ્યા તો એમના પૈસા પણ છે કોમ થાય તો આપણે હાલું કોક તો કરવું પડશે કે જાનના આપણે સરપંચ જોડે જઈને આયા વાત કરીને આયા પગે લાગીને આયા બધું કરીને આયા તારના યુવાનો વેઠી વળી જઈશું પણ આપણે છે કે ચમ વળતી નહીં હા નક્કી ને તો આપણા જે પૈસા ઓછા હોય એટલે એ તો શું કરે હું કરે એમ કેવું છું હવે સૌથી પાછા હોય તો કઈ તમે ઊંઘવાનું બંધ કરો ને જઈને પૂછવાનું કરો ના તો કોકના આઘા પાછા પેલા એને ભાજ્યો એને પૂછો એને ખબર હ કે ચોથી રૂપિયા આવે છે રાગ હું પૂછાવું પણ હાસુ હો ને બોલો તમે પૂછાવું તો ખરો હું કે પૂછજો એ તો જાણતા મળે ને તાર પૂછજો સ્પેશિયલ પૂછવાના છે નકર કે બળસ આ તો બળી સાફ થઈ ગયા ના એમને હારી વાતો કરી તો પૂછી લે હારી હેડો. પૂછી લે ઊંઘવાનું નહીં હેડો ના. કચરા પોતા કરો ઘરમાં એ તો મારે ના કરવાનું હેડો. હાલો ડોશીને વાત હાજી હો ભાઈ નેંજીને મારા બેટા આટલું બધું કર્યું તાળું આપણને મને તો કોઈ ખબર જ નહીં હા કોક કરવું પડશે ભાઈ પૂછવું તો પડશે કે હું ધંધો કરો થઈ રહ્યો તો મને કરતા ફાવા રાગ જવા દે મને સારું રોતા ફાવતું નહીં ને આવું રોય તો મને તો આ બધા આયસી રોજ શીખર છે એવી રીતના બધા
શીખવું પડશે. આ કદી એક તો હગો વધારે થાય છે ને એટલે લોકો જતો નહીં ને મને ફાવતું મને ના ડોશી હોત તોય સારું હતું ડોશીને મેકલું મને રોતાય આવડતું ને તો બધો પાતો હવો જવું લોકો વાળા બધા મારા હોવું જોઈશે. શું કરવાનું મારે જવા દે. હાય હાય સરપંચ કેમ રોવો છો? ફઈ મરી ગયો. હા ફઈ મરી ગયો? મારા પૈસા ફઈ તો હકુ મરી ગયો. હું કહું છું પબરો ઘર તો ટનાટન તૈયાર થઈ ગયું છે, દિવાલો બિવાલો બધું કમ્પ્લીટ બનાવી દીધું છે, પણ ખાલી પત્રો લાવવાનો બાકી છે. રોશો નહીં કે વાત પબરો પત્રો લાવવાનો છે મારા ઘરનું. કેવું કરું? પૈસા લાવો હેડો ફટડે. નેનજી આવી તો લુખવાનું ના હોય. તમે તો યાર ઉપર બેસી જાય બગલમાં મુતર્યા સીધા. ઘણા ખાધા છે, થોડા ઓછા ખાધા છે. તમને ઓગળી પકડાઈ લાવજો લાગી બધી દફા મેલજો. પૈસા લાવો પત્રો લાવવો છેડો. પૈસા જો હું બે હાથ જોડું છું યાર કેટલું હાલ્યું તમને નહીં વિચાર હાલવા પૈસા. હાલવા નાલવા નહીં પણ મારા પણ હોવા તો જો કે હું છોકરો અલે, છોડ દે લે. યાર પણ પૈસા હોવા તો એ, વિનુભાઈ. પણ હું એમ નહીં પાડતો પણ હું કહું છું મારા પણ હાલ હું સાફ થઈ ગયો છું. શાપ થઈ તો ગમે તે કરો પણ પૈસા આલો મને કે હું તો હાલ જ પટ્ટી મારું છું પેલા વિનુભાઈ જોડી. આલું છું પછી પણ હાલ નહીં. આખા ગામમાં કહી દો તમારા આબરૂ નું આબરૂની વાત નહીં. આખા ગામમાં કહી દો સરપંચ ને પૈસા ખાધા છે લે ગામ વાળો. કહી દઈશ. હા એ છો ચાલે આ બધા ધન કહી દો ફરીને હા ખોટા તમે. વગા પાવા દે ઓન તો પેટ વાળી ગયો ને તો આ તો હારો રોજ ઘેર આવો લેવા નહીં કી કારણ કે એ ખાતા તો કી ટાંકી આવજો ઓકે આવજો કશું નાખી આલો ખાઈ બી બરાબર હોય. ઓ ભાઈ લોકો જવા નહીં જાનો ગૌડા ભાઈ મારો ભાઈ. એટલે ઘોડાલા કયો ઘેર પૈસા લઈએ છે યાર. અલ્યા તમે ભાઈ મને કે કરો બધું ખોટું પડે યાર. સીધા તો હું હંગાતી આવ્યો નતો હંગાતી આવ્યો તમે હંગાથી આવ્યા તમે ન્યાકરી જાય યાર મને જોડીને આવ્યો યાર. તે હું હમણાં કૌચક હતા છોટી રહેવું પડે અમે હેડવું પડે કે વિશ્વાસ તમારો તો છોટી રહેતા તમે એટલે હું કહું, છોડી નાવા પોણી કાઢ્યું નાવા નહીં તમારે કેટલા દાડા થઈ નાઈ? ના આવું તો તું શિયાળામાં તો તને ખબર છે હું નાતો નહીં વધારે પણ આરે પૈસાની પથ્થર પાડા તે દાર તો નાખી દીધું. નાવાય તો ભાઈ એક કામ કરો, તમને ના તો અમારા ઘરમાં રહેવાનું ચાલુ કરતા હોય તો જાણ હોય ત્યારે અમારે ઘેર આવી આવીને ઉભા રહો. ઘેર ડોશીએ પત્તર રગડે છે યાર મારા. અરે મારું એમ કેવું છે ફોર રગડતી પણ તું જાણાવ તને અમારી આમ પૈસા માંગે છે. હું અમે લીધા છે. અરે જોઈ તારા શેઠિયાએ જેટલું ઘર ઊભું કરી નાખી, સકડો લાવી દીધા, મશીન લાવી દીધા, કેટલો ને ઉપર માળ કર્યો તો હવે પત્રો લાવી દે તો આટલા બધા ઘાટા. ગરમ ના થઈ જાય છે યાર. અલ્યા ગરમ તો થઈ ગયું તાર મને આલ્યા છે મારું આવ્યું તું હલાવવાની વાત પૈસા લાવવાની વાત કરી આ યાર. તો અરે જો પાછું ગરમીથી વાત ના કરતો પાછું આલી જે પાછું ગોડભાઈ એ ગોડભાઈ આયું ફૂદકડું. ફુદકડું નહીં ભાભી હમાસા રાડું છું પેલા હમાસા. રૂપિયાને આલવાનું કરો અલે છો. પૈસાની ગોળી માર કે પૈસા શું કરે છે ફરી જ નહીં ચૂક મગજ તારે લે. મેકી દે કીધી. એ વ્યવસ્થિત બોલા મોનથી બોલ. પણ એમ નહીં આલી જતા તું એવું રોજ મારા પાંચ પૈસા દવા દે તેલ પીવા. કેમ? પૈસા તેલ પીવા આપણા ગામનો સરપંચ છે ને હા તમે કહો છો કે ભોળો નહીં પણ કારો નાખશે ભાભી. તું બનતા નાખતો તમે છો. ભાભી આ વાત કહું આપણા બધાનો પૈસા છે ને વીઘા 60,000 આયા છે. તાને સરપંચે આપણો 30,000 આલ્યા છે. હઈ હઈ ના ખોટી વાત, સરપંચ ખોટી એવું ના નહીં. કરે. ભાભી હુંડીએ જો તો ગોળ લેવા હા. નો હુંડીએ મને ડેલિકેટ સાહેબ ભેગા થયા ને મેં વાત કરી તે ડેલિકેટ સાહેબે બધી મને વાત કરી કે એનજી વીઘા 60,000 રૂપિયાના ખાવામાં આયા છે નું હુંડીએ ગોમમાં પડ્યા છે બધોન. રવા દો, બંધ થો કે બોલશો જ નહીં તમે, બરાબર? એ જે કર્યું હોય સરપંચે ખાધા કે ના ખાધા મને તો લગીરે વિશ્વાસ નહીં. આ તમારા ઉપર તો પહેલી ભારે વિશ્વાસ નહીં. બાપડા ઓને રૂપિયા નહીં આલે ને તમે હું અમને સમજાવતા? વિશ્વાસ નહીં આવતો ને તમોન? ના ખાલી તમારે કશું નહીં કરવાનું. માર શેરી આવો ઓ 18 ખાલી જોઈ રહ્યો બરોબર લેડો હેડો મારા અંગાત હેડો હાલ. ના ના દીએ તો ખરા હા? આ કાર્યો હાસો તો ખોટો તે તો નક્કી કરવું પડશે ના ને. હાલો, સાચી વાત છે. કાળો અરે ઘોડાલા કોડારો પૈસાની વાત કરાવો કે યાર. અલ્યા તું પૈસા ચાલ મેલ કે યાર મેલ. આવું થાય તો નહીં જોતો પૈસા હાલ ગોમમાં તને ખબર તો છે ને પૈસો ખવાઈ ગયો છે આખા ગોમનો. મેરી દે કે પૈસા આલ કે યાર. તાણ બાપા ખાવાને પરાના હારું હો કરી આલજો. હા હા લાખોમાં લૂંટાઈ ગયા હોય 1000 રૂપિયા તો થી નારો ભાઈ દારો ભાઈ કે લાખ લૂંટાની જિંદગી મારી રોવા બેહાય નહીં ભાઈ આમાં રૂંગું આવે એવું નહીં એવું કરે બધું ચાપ ખેંચી લીધું ચાપ થઈ ગયો કહેવાય એવું એ નહીં કોઈ નહીં કહેવા જઈએ તોય ભરાઈ રહી એવું છે અમુક જે થાય વેચવા તો વેચવા પણ લીધા છે તમે લેવા તો પડશે જે થવું હોય થાય અને ગાડું એક તો ધક્કો મારવો પડશે. હાય હાય સરપંચ એ ભાઈએ કાઢું એ હું તમારા પજે પડું
ભલે આ મારા પજે પડે કશું નહીં થાય મેલી જો કે લાવો યાર. હેડો પૈસા પૈસા જુઓ મારા પાસે જેટલું હતું ને એ બધું તમને આલ્યું. આમ તો મારા વ્યાજવા લેવા પડે છે પૈસા, બરાબર? આમ તમે વ્યાજવા તો પૈસા મેલો, તમને તેના કેટલા આલ્યા છે ખબર ખબર છે? થોડા કરીને તમે 2.5 લાખ રૂપિયા લીધા મારા પાસે. 2.5 લાખ હો લઈ ગયો, પણ તમારા પૈસા કેટલા થયા? વીઘા 60,000 રૂપિયા નાખ્યા તા કે નતા નાખ્યા આગળથી? નાખ્યા હતા પણ 30,000 તમે ખાધા કે ના રાગે ખાધા? રાગે બોલો કે હા, શું? એક વીઘા 30,000 ખાધા. આપણા ગામમાં જમીન કેટલી છે? 70 વીઘા જમીન છે બધોની થઈ. પણ તમે બધું શાપ લઈને હા? અમે રૂપિયો કેટલો થયો સરપંચે રહ્યો? અમે કેટલા રૂપિયા છે ગણા? સરપંચ સરપંચ નાહવાનું કરે છે. નહીં નાહવાનું નહીં, સરપંચે નાહવાનું નહીં. પટ્યા ભાગો. નાહવાનું નહીં, હા કાઢી. હા કાઢો, વાત કાઢી. ઓય સીધી રીતે વાત કરીએ. મારા બૈરા નવતા ના બોલા ડોહા બોલો કોઈ કટ ફાટી પડો તમે. સરપંચ બહાર આવો. આ શું બોલો? કેટલા પૈસા તમે ખાધા છે? ખાણી તો તમે એ, ખાઈ વાત ખાઈ કર તું થૂક્યું, પેલા, બરાબર? સીધી રીતે વાત બે કર. બે અને આપણા નેનજી બાબુ જેટલો ભરો કે જેટલું લાયા પણ આ ફાટી પડવા જેટલા મહી નીકળ્યા ખાઈ ખાઈને. ભાભી મેં તો કીધું કે તમે હજી અંધારામાં જ હોત. હું અંધારામ હોત તમે આ આટલા દાડા ખાઈ ખાધા તો પેલા ના કેવું જોઈએ કે આટલા રૂપિયા ખાઈ લીધા સાહેબ. તું એ બેને જેલમાં પુરાવ ડોહા. આ ફૂટેલો છે મોય. તું એ અમારા વચ્ચે વધારતી લીધા છે. મારે હું લે જેલમાં જવું? ગોડાભાઈ હું કહું છું કે સોર છે યાર આ રહ્યું. આરો એક નંબરનો સોર છે યાર. અરે હા. જો, ટીપો કે તમે મને ટીપો. પણ નહીં. તે સોરત ચિંતા, સોરત ચિંતા, સોરત ચિંતા. આ સરપંચ ડોહા સરપંચ આલો. સરપંચનું પદ લઈ લો. ડોહા સરપંચનું પદ લઈ લો અને કાલથી મારા કાગળિયો ભરી દો. આવા ગયડા સરપંચો ના જો નાગાઈ કરે છે એટલી તમને શરમ આવી જો બેવાના રૂપિયા ખાતા ચમ ફૂટી ના નીકળ્યા અમારા રૂપિયા ગરીબોના. અને ફાટી પડો તો ફાટી પડો ચમ શેકડો લાયા છે, ઘર કરે છે. આને ઘર કર્યો. શરમ નહીં પતરું કરતા તમને શરમ નહીં અમારી ઓતેડી તમને ના દેખવાની. અમારું બધું પસવાર થયેલું રૂપિયા તું અવળા ખાઈ જતો. મારે હું સાહેબ, મારે હું સાહેબ. અલે જફા મેલો યાર બધું. તાણ હું તફા મેલવાની. તાને આ પૂછો યાર, હું લઈ લો, મારું પદે લઈ લો, મારે જોતું નહીં. હું આજથી સરપંચમાં તમારે પદના હું શેકીએ ચૂલા ઉપર. તારું પદરું એક બાદ મિલક. એમને હું પાદ કરો છો? પાદ કરવાની શું વાત કરો છો? બધું સાફ થઈ ગયું છે વૈકલ. પદની વાત કરું છું યાર. પાદમાં તો હિરેશ બાકી મેલ્યું છે. અરે પદ પણ હું કરવાનું બધું છાપ લૂંટાઈ ગયું ને. ના પૈસા બધા પૈસા વાપરો મેં. તું લઈ ગયો તું પદ. તમે વાપરો ભાઈ. ઓય આવો. જો તમે વાપરો ભાભી. જો મારું પદ તમારે જેને રાખો હોય રાખો, અને મારા સરપંચમાં ઊભું નહીં રહું, પણ તમે મારા પાસે પૈસા નહીં માગો. કેમ? ના માગતા. જો આ ભાઈ રહ્યો ને, આ રહ્યો રોજ મને બ્લેક કન મિલ કર્યો, બરાબર? તમને નહીં ખબર પડે ઓન કરશે. મને છેતર્યો. આ ભણેલો છે, મને રોજ ઘેર આવી અને કે ગોમને કહી દઉં આલો આટલા પૈસા એમ કઈ માપાન જેટલો હતું ને તમારા જમીનના પૈસા હોય જશે, માપાન તો મને મારોય નહીં મળ્યો. લાલચુડો. આયા તા છે લાંબા જમીનના પૈસા છે લવી કે છે લાયા. 60,000 આયા તો હતા. તમે પૈસા આને લીધા બધા. હં? ઓય લીધા. તો ઈનાલો અમે કાગળ આલ્યો તો ઈનાલો કાગળ આલ્યો તો એને ખબર પડી. અમદાવાદ કાળો બજારમાં પકડાઈ ગયા કાળો તા. બદામ તું શું કરી લે? એટલે હું આને આપી તો દો, હા? ડોહા આ તે પદ માર નહીં લેવું, તમારે જે કરો આમ પૈસા ભાઈ તું આ બધો ના લેજે લીધા છે ને બધા આલી દેજે પૈસા. મારો ના તો પાડી નાખે. તો એકેય નહીં આવે. સરપંચ હોય કે સરપંચનો બાપ હોય કેસ તો- હોય જતો. હા હા, કેસ કોને તો લઈ કરાય. લેવડો ઘેર. ગોડાભાઈ, મને પૈસા લઈ દો. પૈસા ઓને પેલા ડોહા ઓને તું પૈસા હા લઈ દે. કાક એટલે પણ તું આ બધામાં તી પત્તર ફાડી છે. જાણે જોતા ને તું પૈસા કરી દે. પણ ઓય હું અમારા ખાટ કહું, ઓના જોડે પત્રો વેચીને ઘર વેચીને પેલા ઓવન પૈસા લાવ તો લઈ લે હેડ અંદર મારે. અમુ તો મને ખેતર લઈ લેવડો.